હેલો સ્ટુડન્ટ, શું તમે જાણો છો કે વિમાન કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો 11મા ધોરણના ફિઝિક્સમાં આ બંને સિદ્ધાંતો આપણે ભણવાના હોય છે. એક છે બર્નોલીનો સિદ્ધાંત, બર્નોલી પ્રિન્સિપલ, અને બીજો છે ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન. તો વિમાન પર કાર્યરત 4 બળો મુખ્ય છે: લિફ્ટ, વેઇટ, ડ્રેગ એન્ડ થ્રસ્ટ. તો અહીંયા વિમાનની જે પાંખો છે એને સ્પેશિયલ એરોફોઇલ શેપ દ્વારા બનાવવામાં આવે છે, જેથી કરીને ઉપરની હવા અને નીચેની હવામાં ઉપરની હવાનો વેગ વધારે અને નીચેની હવાનો વેગ ઓછો હોય, જેથી કરીને જ્યાં વેગ વધુ છે ત્યાં પ્રેશર ઓછું હોય અને જ્યાં વેગ ઓછો છે ત્યાં પ્રેશર હાઈ હોય. આમ પ્રેશર ડિફરન્સ ક્રિએટ થાય છે, જે બર્નોલીના સમીકરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ. અને એવી જ રીતે હવાનો અવરોધ જે વિમાન આગળ વધતું અટકાવે છે એને ન્યૂટન્સના ત્રીજા નિયમ, આઘાત અને પ્રત્યાઘાત સામસામા અને વિરુદ્ધ દિશામાં છે, એમ એના જે ટર્બ્યુલન્સ દ્વારા સ્પેશિયલી હવાના ધક્કા દ્વારા એને આગળની તરફ મોકલવામાં આવે છે અને આમ બેલેન્સિંગ દ્વારા વિમાન કાર્યરત થાય છે. તો આ કેવી લાગી જાણકારી? કોમેન્ટમાં જરૂર જણાવો.